નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા જૂના ડીસા વાસણા રોડ પર રેતીના વાહનો બંધ કરાવવા મૌન રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું। ડીસા બનાસ નદીના પટમાંથી છેલ્લા કેટલાક સમયથી રેતી ભરીને દોડતા વાહનોને લઈને ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો સહિત શહેરના શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યારે થોડા દિવસ પહેલા જૂના ડીસા વાસણા રોડ પર રેતી ભરેલ ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લેતા માળી સમાજના એક યુવકનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો છે, જેને લઈને જૂના ડીસા વાસણા સદરપુર રોડ પરથી રેતી ભરીને દોડતા વાહનો બંધ કરાવવા માટે 8 ગામના સરપંચોની ઉપસ્થિતિમાં ગ્રામજનોની આજે વાસણા ગોળિયા ગામે જાહેર સભા યોજી મૌન રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને 8 ગામના ગ્રામજનોએ એક જ સૂત્રો સાથે માંગ કરવામાં આવી હતી કે જૂના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતા વાહનો બંધ કરાવવામાં આવે તેમજ રોડની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે, જેને ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જૂના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતા વાહન ચાલકો બેફામ રીતે અને નશાની હાલતમાં વાહનો ચલાવતા હોવાનું પણ ગ્રામજનોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું હતું। જ્યારે ગ્રામજનોની રજૂઆત ધ્યાનમાં લઈને જો રેતી ભરીને દોડતા વાહનો બંધ કરાવવામાં નહીં આવે તો તમામ સરપંચો અને ગ્રામજનો સાથે મળીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અને રેતી ભરીને દોડતા વાહનો માટે બનાસ નદીમાંથી રસ્તો કાઢવામાં આવે તો ગ્રામજનોને કોઈ વાંગુ નથી તેવી બાહેંધરી પણ આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ડીસા જૂના ડીસા વાસણા સદરપુર બનાસ નદીના પટમાંથી મોટા પાયે રેતીની ખુલ્લેઆમ ચોરી કરીને વાહનો બેફામ રીતે દોડતા હોવા છતાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓને પેટનું પાણી પણ હલતું નથી, જેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે અને રેતી ભરીને દોડતા વાહનોના કારણે નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે। દિન પ્રતિદિન નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે હવે 8 ગામના ગ્રામજનોએ બાયો ચઢાવી છે અને રેતી ભરીને દોડતા વાહનો કોઈપણ સંજોગોમાં જૂના ડીસા વાસણા સદરપુર રોડ પર નહીં ચાલવા દેવાનો નિર્ણય લેવાયો છે। ત્યારે આવનારા સમયમાં વહીવટીતંત્ર દ્વારા શું કાર્યવાહી કે વ્યવસ્થા ઊભી કરે છે, જે હવે જોવાનું રહ્યું। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા। જૂના ડીસાથી જાબડિયા રોડ પર આજે ડમ્પરો ચાલી રહ્યા છે, રેતીના ડમ્પરો, એના માટે વારંવાર અકસ્માત થાય છે અને એક અમારા ગામનો 18 તારીખના રોજ એક ભાઈ પરેશભાઈનું મૃત્યુ થયું છે અને બીજો જે ભાઈ ભણતો હતો એનો બી હાથ કપાઈ ગયો છે, એ અમદાવાદ સારવાર અર્થે છે। આવા વારંવાર આવા ડમ્પરો આવી રહ્યા છે, તો અમે બધા જ સરપંચો ભેગા થઈને અને અહીંયા બધા સરપંચો અને બધા જનમેદની ભેગી થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। એના માટે આવ્યા છીએ અને શાંતિપૂર્વક રીતે આવ્યા છે અને અમને એવી આશા છે કે અમારે વહેલી તકે જાહેરનામું બહાર પાડી અને આ લોકો ડમ્પરો બંધ થાય એવી અમારી આશા અને અપેક્ષા છે। સાહેબે અમને કીધું છે કે જેમ બને એમ અમે જલ્દી આનો નિર્ણય લઈ અને આનું કહેવા મતલબ કે આગળની કાર્યવાહી કરશું। આજે જૂના ડીસાથી જાબડિયા સુધીના 8 ગામના લોકો અમે એસડીએમ કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આ ટર્બાનો આજથી કાયમ ત્રાસ છે, સદંતર ત્રાસ બંધ થાય એના માટે કરીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આજ પછી આ આવેદનપત્ર આપ્યા પછી કદાચ ટર્બાનો બંધ નહીં થાય તો આના પછી ઉગ્ર આંદોલન કરવાની અમે ચીમકી આપીએ છીએ। આ રોડના કામથી તો ત્રાસી ગયા છે। રોડનું કામ એટલું બધું ધીમી ગતિએ ચાલે છે ને એટલે લોકો સ્કૂલિયા જૂના ડીસા 1000 બાળકો ભણવા આવે છે, એ ત્રાહિમામ પોકારી ગયા છે અને ટોટલ આ જે રોડ ઉપરની જનતા છે એ ત્રાહિમામ પોકારી ગઈ છે। એટલે હવે પછી આ સદંતર ટર્બા નિકાલ બંધ કરવા માટે અમે આવેદનપત્ર આપવા